हमारे रोबिन भाई है जिसने हमें तुंगनाथ में रहने की सुविधा कर दी थी। रोबिन भाई थैंक यू यार रुकने के लिए, क्योंकि यहाँ पे ना भाई फॉरेस्ट है तो टेंट लगाने नहीं देते। दिनेश भाई ने पूछता था બધું। દિનેશ ભાઈ હા ભાઈ મને શું જોઈને વાત કરી હતી? મને એમ કે થોડું માખણ લગાવો સમજો તો આપણને લીપ મળી જાય, માખણ લગાવવાનો કઈ ફાયદો નથી ભાઈ મને તો ખબર છે કે આ યુપી ની વેજા છે। कुछ बोलोगे भाई गुजराती में? भाई ऐसे सोलो ट्रैवलिंग करते रहो। गुजराती में ठंडो થઈ ગયો। હર હર મહાદેવ, નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। પહેલા તો તમને બધાને જય દ્વારકાધીશ, જય સોમનાથ અને હર હર મહાદેવ। અત્યારે હું છે ને તુંગનાથ મહાદેવ છું। તુંગનાથ એ જગ્યા છે જે ઉત્તરાખંડના પંચ કેદારમાંથી એક કેદાર છે અને તુંગનાથ મહાદેવથી 1 કિલોમીટર છે ચંદ્રશિલા મેઇન પોઈન્ટ। અને સામે તમે જોવો છો ને ડુંગરા દેખાય તમને, આ જગ્યા ત્યાં છે ને ડુંગરા છે બટ બહુ ઊંચો ડુંગર છે અહીંયા સાઈડમાં। અહીંયા ત્યાં છે ને રાવણે અને આપણા પ્રભુ શ્રી રામજીએ તપસ્યા પણ કરી હતી। અને મિત્રો મેં છે ને ફ્રીમાં કંઈક આવી જગ્યાએ ટેન્ટ નાખ્યા હતા। અહીંયા આપણા દિનેશભાઈ ટેન્ટ નાખ્યું હતું અને મેં અહીંયા નાખ્યું હતું, બટ અહીંયા વરસાદનું બધું પલળી ગયું હતું ને ભરાઈ ગયું હતું પાણી, એટલે ટેન્ટ ચેન્જ કરી ને પછી અહીંયા ટેન્ટ નાખ્યું હતું। ને હવે આપણી બેગ પણ પેક થઈ ગઈ છે ને હવે નીકળીએ છીએ અમે બદ્રીનાથ તરફ। હવે જોઈએ છે કેનો સામનો કરવો પડે એમ છે। અને મિત્રો તમે પણ તુંગનાથ આવવા માંગતા હોય ને તો તમને રહેવાની સુવિધા છે ને અહીંયા મસ્ત મજાની મળી જશે। આવી રીતના રિસોર્ટ છે, પેલી સાઈડે છે ચાર્જિંગ અને ખાવા પીવાની પણ સુવિધા મસ્ત મજાની મળી જશે। એક છે ભાઈ તુંગનાથમાં નેટવર્ક ઓછું આવે છે, નેટવર્ક ક્યાં આવતું જ નથી, ફોન લાગશે બટ નેટવર્ક નહીં યુઝ કરી શકો। બાકી નંબર આપું છું, કોન્ટેક્ટ નંબર, જો તમે પણ આવતા હોય તો કોન્ટેક્ટ કરજો, રહેવાની સુવિધા તમારી થઈ જશે। આપણું નામ આપી જજો, ગુજરાતી ભાઈ આવ્યા હતા અને અમે ફ્રીમાં ટેન્ટ નાખ્યા હતા। બાકી ચાલો હવે નીકળીએ અહીંથી। હર હર મહાદેવ ભાઈ। અહીંનો તો છે ને નજારો જ મસ્ત મજાનો લાગે છે। બાકી આ છે ને ભાઈ કાશ્મીર જેવું લાગે છે કંઈક, જો પહેલગામ જેવું। ને અહીંથી જવાનું છે મારે બદ્રીનાથ। હવે દિનેશભાઈ તો ઠેલો ખંભે માર્યો છે અને હું ખંભે ઠેલો મારું। આજે છે ને ખબર ને આજ મોસમ છે ને ભાઈ થોડોક આમ વરસાદ આવે એવું છે, એટલે ખબર નહીં હવે ક્યાં લગન પહોંચીએ। ફાઇનલી દોસ્તો રસ્તે પહોંચી ગયા છે, બે સાઈડ પહાડ અને વચારેથી જાય છે। હવે જોઈએ છે 42 કિલોમીટરની આજ લિફ્ટ માંગવાની છે, પણ જોઈ શકો કેટલી લિફ્ટ મળે છે। શું નજારો છે યાર, જો તો એટલી જ પટ્ટી છે રસ્તો ખાલી, ને બાજુમાં તો જો ભાઈ ખાઈ છે, એવડી ખાઈ છે ને આ સાઈડ ખાઈ। અને હું દિનેશભાઈ જાય છે ભાઈ ધીમે ધીમે બે ખંભે નાખીને। અહીંના લોકલ લોકો એમને એવું કીધું છે કે 40 કિલોમીટર લગન તમને છે ને બદ્રીનાથ રોડ ઉપર અહીંથી 40 કિલોમીટર લગન લિફ્ટ ઓછી મળશે, ત્યાંથી પછી તમને લિફ્ટ મળી જશે। બટ જોઈએ છે આ 40 કિલોમીટરમાં લિફ્ટ મળે જ કે નહીં। અહીંના લોકલ લોકો અમને એવું કીધું છે। કંઈ નહીં, જોતા જાય ધીમે ધીમે નજારો। આપણા दोस्त मरी गया है। कैसे हो? अरे बढ़िया, मजा आया। और ये हमारे रोबिन भाई है जिसने हमें तुंगनाथ में रहने की सुविधा कर दी थी। और रोबिन भाई के ना भाई सामने जो व्हाइट टेंट आपके है ना सारे, तो रोबिन भाई के ना व्हाइट टेंट दिख रहे हैं ना सारे, रोबिन भाई के है। तो रोबिन भाई के कॉन्टेक्ट है ना मैं आपको डिस्क्रिप्शन में दे दूंगा। और रोबिन भाई थैंक यू यार रुकने के लिए, क्योंकि यहाँ पे ना भाई फॉरेस्ट है तो टेंट लगाने नहीं देते। भाई की सपोर्ट से हमें टेंट लगाने का मिल गया था और अच्छे से दर्शन हो गए। थैंक यू सो मच भाई। तो चलो आप आओगे इस तरफ? मैं अभी जा रहा हूँ, बुकिंग है ना। अच्छा 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 अच्छा, चलो ठीक है भाई, जय श्री महाकाल। और हाँ वापसी जरूर आएंगे। हाँ बिल्कुल पक्का, ठीक है। और आप भी कभी गुजरात आओ यार, हमें भी सेवा का मौका दे दो, है ना। और मैं क्या बोल रहा हूँ जरा, अरे पैसे नहीं चाहिए भाई। नहीं नहीं मेरे भाई, नहीं यार पैसे नहीं देते, नहीं नहीं मेरे भाई। अरे यार आपने रुकने का जितनी हेल्प बड़ी बात है, बहुत बड़ी है। पैसे नहीं चाहिए, बस अपना नंबर डाल दो, मैं अपना वो डिस्क्रिप्शन में डाल दूँ। हाँ भाई क्या फील हो रहा है? मजा आ गया, क्योंकि बॉडी दुख रही है अभी तो, पूरा दर्द हो रहा है। आज लिफ्ट नहीं मिलने वाली तो दोनों भाई को चल के जाना है क्या भाई? हाँ यार, कोई लिफ्ट मिल जाए, कोई धर्मात्मा जाग जाए हमारे, बस ये जो है थोड़ा खाना खिला दे। और एक છે ને ભાઈ યુપીની ટુરિસ્ટ જોવા મળી તો દિનેશભાઈને પૂછતા હતા બધું, તો દિનેશભાઈ છે ને બહુ લાંબી કરી। દિનેશભાઈને એમ કે યાર છે ને લિફ્ટ આપી દેશે એમ। ભાઈ શું વાત છે, નેટ આવ્યું શું છે? દિનેશભાઈ હા ભાઈ, તમે શું જોઈને વાત કરી હતી? મને એમ કે થોડું માખણ લગાવો સમજો તો આપણને લિફ્ટ મળી જાય, માખણ લગાવવાનો કઈ ફાયદો નથી ભાઈ મને તો ખબર છે કે આ યુપીની વેજા છે। યુપીના લોકોને છે ને ભાઈ ખાલી ફોર જતી ને હાથ લાંબો કરો તો ઊભી ના રાખે। ચાલીને આવતા હતા તો રોવિનભાઈ ક્યારે પાછળ આગળ આવી ગયા ખબર નહીં, એક્ટિવા લઈને આવ્યા ને પાછી થોડીક બંને ભાઈને થોડીક લિફ્ટ આપી દીધી છે ને ઝરણું બતાવવા જો ભાઈ અહીંથી શું નજારો લાગે છે ઉપર ભાઈ, કાંઈ ઘટે જ નહીં એવું। રસ્તામાં જતા હતા ને
તો ભાઈ છે ને આપણે પહાડી ઇલાકાના છે ને કાંક જાનવર જોવા મળી ગયા છો ભાઈ, જંગલી. જો ફાઇનલી મિસ તો આપણે છે ને બહુ મોટી લિફ્ટ મળી ગઈ હતી. થેન્ક યુ ભાઈ. ગડી છે ये अपने भानु भाई हैं. ये अपने भाई है. धन्यवाद भाई. थैंक यू भाई. भाई आपको तो मैं यार थैंक यू. भाई ने बहुत बड़ी लिफ्ट दे दी. तो હવે આપણે છે ને અહીંયા રોકાવાના છે. कुछ बोलोगे भाई गुजराती में? भाई ऐसे सोलो ट्रैवलिंग करते रहो. गुजराती में आदमी मेरे को થઈ ગયો. भाई ये लड़का ना ये गांडो तो पता नहीं लेकिन एक सॉरी भाई फैमिली से यार. चलो कोई नहीं भाई, थैंक यू. ठीक है भाई. ठीक है भाई. તો મિત્રો ભાઈ છે ને ભાઈ હરિયાણાના હતા ને બહુ મજા આવી ગઈ ભાઈઓ સાથે. 170 કિલોમીટરની લિફ્ટ આપી દીધી ભાઈ. ને હવે અહીંથી ખાલી બદ્રીનાથ છે ને 30 કિલોમીટર છે. અત્યારે અમે જાય છે ગુરુદ્વારા. પહેલા અમે જાશું હેમકુંડ સાઈડ, ત્યાં દર્શન કરશું ને પછી નીકળશું બદ્રીનાથ સાઈડ. અહીંયા છે ને ઉત્તરાખંડમાં હવે ચડાવ જ છે ડુંગરા એકથી એક. શ્વાસે ફૂલવા મેનો છે કેમ કે આવા કંઈક દાદરા ચડીએ છે હવે. ઓ ભાઈ મને અને દિનેશભાઈને છે ને એક ભાઈ કહેતો હતો 40 કિલોમીટરની લિફ્ટ નહીં મળે. કેમ દિનેશભાઈ? એક જ ફોર વ્હીલમાં 170 કિલોમીટરની લિફ્ટ આપી દીધી ભાઈ. પેલા કુરકુરિયા ખવરાય અલગ, કુરકુરિયા ખવડાવ્યા અલગ ભાઈ, મજા આવી ગઈ. તો મિત્રો અત્યારે છે અમે જોશીમઠ અને એક ટાઈપ સી લીધી છે, એક પેન્ટ્રાઈ લીધી છે અને ચપ્પલ પણ લીધા છે. ગુરુદ્વારામાં એ રોકાણા છે. એક આવી છે જોશીમઠની માર્કેટ જો ભાઈ. બાકી હવે હું દિનેશભાઈ જાય છે ગુરુદ્વારે. આને કે બકાલું આજે બક્કાલું જોયું આજે. ડોંગરી તો મિત્રો કાલે તો છે ને ભાઈ મસ્ત મજાના આરામ થાકી ગયા હતા, આરામ કરીને આ તો મસ્ત મજાના વાળ કાપી લીધા છે. અને આપણે છે ને અહીંથી ચપ્પલ લઈ લીધા હતા, તમને ખબર જ છે 150 રૂપિયાના પડ્યા છે ભાઈ. કેમ કે છે ને બૂટ ઘડીએ ને ઘડીએ પહેરવા પડે અને અમારે બહાર જવાનું પલળી જાય છે બૂટ એટલે. ને આજે છે ને અમને પાછા અમારા રામભાઈ મળી ગયા છે. જય શ્રી જય શ્રી રામ ગુજરાતી માણસ. हमें छोड़ के चला गया था लद्दाख करने के लिए. तेरे बिना मजा नहीं आ रहा था मेरे को. इन लोगों ने मेरे बिना रोने लगे. मैंने सोचा आंसू तो पूछने आ जाओ. आ गया तो मजा आ रही है अभी सच में. 35 रुपया का आम खा कर आ गया. बोलता है खाना नहीं खाऊंगा लेकिन 35 रुपए का आम खा के पहुंचूंगा तुम्हारे पास. बाकी ચાલો રામભાઈ સાથે થોડા મોજ મસ્તી કરી લે, મજે રહેતે જોશી મટકે. બાકી મળી પાછા નેક્સ્ટ વિડીયોમાં. અને વિડીયો સારો લાગે લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી હર હર મહાદેવ.